તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. ને ભાઈ સાંજનો સમય એને આપણે અગાસી પર આવી ગયા જઈ અને ભાઈ એક નજારો દેખાડો. કબૂતર કેમ ગયા? કબૂતર ખુડો સાફ કરીને ગયો. ખુડો સાફ નથી કર્યો તો એક આપણે હરા નાખ્યો છે, એક આપણે સારંગપુરી નાખ્યો, એક આપણે લાલિયાને રાખ્યો અને ઓલા દીધો અને એક આપણે ઉમા છે અને હજી એક છે ભાઈ. થેન્ક યુ. આ રહ્યું આ પટલું આપણું કડીવાળું, 2 કડીવાળા 4 કબૂતર રાખ્યા છે અને બહુ મસ્ત મજાના છે. 4 રાખ્યા, બાકી બધા કબૂતર દઈ દીધા છે. અને અગાસી પર આવ્યો ને આપણે જો એક આ ઉંમરને આપણે તકલીફ છે. જો આજે આપણે એને ઉંમરની થોડીક સર્વિસ રિપેરિંગ કરવાની છે, પગનું ઓપરેશન કરવાનું છે. એટલે ઘણો સમય છે ને ઉંમર લંગડો હાલે અને જુઓ એક સાઈડ ને એને ખોડકા જેવું થઈ ગયું છે, એટલે એમનું પહેલાં ઓપરેશન કરવું છે સરખું, એટલે હાલતો ચાલતો થઈ જાય બાજુ. બાકી જો કે આપણે સારંગપુરી આપણા કિંગ 1 2 એવા યોગ્ય 3 ડુંગળીના બચ્ચા છે, લાલિયાના બચ્ચા છે, એ આપણી આગળ. બાકી સાફ થઈ ગયો અને 2 કબૂતર એ બાજુવાળા ત્યાં જવું છે. છે નહીં, બાકી તમે કોમેન્ટ કરજો નીચે. અને આ માદી આપણે બીજાને દઈ દેવાની છે ભાઈ. આટલું છે, હજી એક પઠ્ઠું એમને દેવાનું હતું, 2 એક બીજું હતું, એ ક્યાંય ગયું કાંઈ ખબર નથી ભાઈ. કાલે સાંજે તો હતું, ઓલી અગાસી બેઠું હોય તો ખબર નહીં. સવારે આવ્યો તો સવારે નહોતું, અત્યારે નથી ભાઈ. વાહ જ બેઠું હોય કે બીજે ક્યાંય ના ગયું હોય તો સારું. એ 2 અને એક બીજું એક હતું, એ દેવાના હતા. લક્ષટ તો ઓલી અગાસી ઉપર જ બેઠું હોય. કપા કરી હમણાં ભાઈ બાકી બધા કબૂતર આપણે મોકલા દીધા છે બહાર. પહેલાં તો હવે આમની રિપેરિંગ કરવાની છે, પગની ઓપરેશન કરવાનું છે. એન્ડ સુધી બધા જોડાયા રહેજો. હું એના પગમાં તકલીફ થઈ આપણે જોઈ. એટલે જો કે તમને બતાવું તો પગ ખોજી ગયો, તો કેવું બધું થઈ ગયું છે. આખો પગ હોજી ગયો એક સાઈડનું, આંગળી પણ હોજી ગઈ છે. એના તકલીફથી આના તકલીફથી આ બધી થાય જો. અને આ એક પગ રે બરાબર છે. એમ તો રેશરની કડી છે આપણી. તો પહેલાં તો આમને ને આપણે જોઈ લઈએ શું તકલીફ છે. પછી અહીંયા જો આ ભરાઈ ગયું છે, આવું થઈ ગયું છે, ધરું થઈ ગયું છે. ના સાઈડ આ ગાંઠ જેવું થઈ ગયું છે. એટલે આપણે પછીના રૂવારી કાઢી અને આમનું પગનું અહીંયા જ્યાં ધોરું છે નીકાળી દઈ, એટલે પગ હાજો થઈ જાય એવું લાગે છે મને. અને આપણો હરો જો અહીંયા આવ્યો આપણી પાસે ખાવા હતી, જો આવ્યો. એને ના દેવાય, એને સારંગપુરી ને લાલિયા રાખ્યા, એ આપણા માટે વફાદાર છે. બધા ભાઈ વિચાર કરતા હોય કે બધાએ દઈ દીધા અને આ 3-4 કબૂતર હું રાખ્યા. તો ભાઈ એક તો આ કબૂતરને આપણે ક્યાંય બહાર દઈને તો એ મારા વગર જીવે નહીં, એ તો ફાઇનલ એમ. આપણો હરો જઈ કેમ કે એ ખાઈ શકતો નથી, એને આપણે ડેલી સર્વિસ હાથે થઈને જ ખવડાવી છે. અને હું નીચે હોય ને તો એ વાજો પારી ઉપર ઊભીને જતો હોય અને એને ક્યાંય દઉં એટલે એ જાજો ટાઈમ જીવે નહીં, એ અહીંયા જીવે છે. એટલે એને હું ક્યાંય દઉં નહીં, કોઈ દી નહીં દઉં. જીવે તો અહીંયા, મરે તો અહીંયા. અને બીજું એક આપણો સારંગપુરી. તો સારંગપુરીને બધાને ખબર જ હશે કે 2 મહિના દૂર વયો ગયો હતો આપણે અહીં. રાતે વયો ગયો હતો. મને વિશ્વાસ હતો કે એ કબૂતર જ્યાં હશે ને ત્યાં પણ કોઈના હાથમાં નહીં આવ્યું હોય અને આવશે ખરી કરે. એટલે 2 મહિના પછી 2 મહિના સુધી કોઈના હાથમાં નહોતો આવ્યો, પણ આવ્યો આપણા ઘરે. એટલે એક એ કબૂતરને આપણે ના દીધું. અને એક આપણો લાલિયા નહીં, ગમે એટલા કિલોમીટર આગે જાય ને ઉડાડી આવી અને પાછું રિટર્ન થાય. તો હવે તમારે લાલિયાનો એ વ્લોગ જોવો હોય ને કે આપણે દૂર ઉડાડવા જાય તો ભાઈ બધા કોમેન્ટ કરજો. અને ટૂંક સમયમાં આપણે લાલિયાના નવા પર આવી જાય તે પછી આપણે લાલિયાને બહાર ઉડાડવા જવો છે. અને આ આપણે ઉંમર છે, એટલે આ ઉંમરની માદી આપણી હતી પણ આ મેં આપી દીધી છે. પણ જો આ ઉંમર પગ હાજો થઈ જાય ને તો એ માદી હું ત્યાંથી રિટર્ન પાછી લઈ આવી. અને એક આપણે સારંગપુરીની માદી લાલિયામાં તો વિચાર કરી તમે બધા કોમેન્ટ કરજો. એટલે એ 2 વસ્તુ કરી. એક તો આની માદી, અહીંયા આપણે મદ્રાસી માદી છે એ લઈ આવી તો લઈ આવી, એમ પાકું નથી, આપણે ફાઇનલ નથી. પણ જોઈએ જો આમનો પગ હાજો થઈ જાય ને તો એક આમની માદી લઈ આવી, કેમ કે આની નસલ આપણે જોઈ છે. એટલે આમને તો હું ગમે ત્યાં બહાર એમ તો બહાર જાઉં કે ના જાઉં એ કંઈ ફાઇનલ નક્કી નથી, પણ જાઉં ને તો આને તો સાચવવાના જ છે આપણે, આ કબૂતરને. એટલે આમની માદી પહેલાં લઈ આવશું આપણે, હજી આ હાજો થઈ જાય ને પછી, કેમ કે આ નસલ છે એમ.
કબૂતર રાખતા હોય બધાને ભાઈને ખબર જ હોય કે આ વસ્તુ બધાનું ડ્રીમ હોય આવા કબૂતર રાખવા. એટલે હું નાનો હતો ત્યારે પણ સપનું હતું કે આવા કબૂતર રાખી. પછી આપણે એટલા બધા કબૂતર રાખ્યા હતા. પછી એમ તો મારે 100 કબૂતર ભેગા કરવા હતા, પણ હમણાં હું ટાઈમ નહોતો દઈ શકતો થોડુંક એટલે આપણે ભાઈ કાઢવા પડે. પછી હવે તો અત્યારે એટલા રાખ્યા છે એટલે કાંઈ ઉપાધિ નથી, ટેન્શનવાળું નથી. અને બાકી તે કબૂતર મરે એટલે આપણે ટેન્શન આવી જાય, એટલે થોડોક તો એ ટેન્શનમાં આપણે કબૂતર કાઢીને. અને એ ભાઈ જ છે આપણો જે કબૂતર રાખ્યા એ આપણે વેચ્યા નથી કબૂતર કંઈ. એટલે ઘણા ભાઈને એમ હોય કે પૈસા આટલું થઈને આપણે વેચી નાખ્યા, પણ એ કંઈ કબૂતર આપણે વેચ્યું નથી. આપણે એમની માઈપા છે, એ આપણો ભાઈ જ છે. એ આપણી જેમ શોખીને અને એ વિડીયો બનાવે છે અને ત્યાં જ આપણા કબૂતર છે બધા. એટલે એવું નથી કે આપણે કબૂતર જોતા હોય તો આપણે ગમે ત્યારે પાછા મળી જઈએ, પણ હવે તો ઘડીકમાં હું લઈ આવવાનો જાઉં નહીં પાછા છે એટલા રાખી. અને એવું શોખ જાગશે તો પછી સારી નસલના લઈ આવી. હવે બાકી ઓલાઈ જે કબૂતર હતા એ સારા જ હતા. અને બાકી તો એક તો આપણો આ હરો લખવાવાળો છે એ હાજો થઈ જાય તો સારું. અને જો આમને પગની જ તકલીફ છે, બાકી કાંઈ નથી. જો ખોજી ગયો છે થોડો પગ, એટલે આના થકી અહીંયા થાય એ દુખે છે એને. તો પહેલાં તો આમનું આ જોઈ લઈએ આપણે, અને હળદર બળદર ભૂની દઈ એટલે હાજો થઈ જાય. અને તે પછી આપણે તમે કોમેન્ટ કરજો આની માદી લઈ આવી કે નથી લઈ આવી. આની માદી એવી મસ્ત રેસાર હતી, મેં લીધી હતી. અને બાકી તો બધા કબૂતર આમ વેચાતી લઈ આવ્યો હતો, પણ આપણે એમની લઈ દીધા છે. આપણે શોખ નથી વેચવાનો જરાય, આપણે શોખથી લઈ આવી આપણે રાખવા માટે, પણ વેચી નહીં. એટલે એ તો દઈ દીધા અત્યારે આપણે. અને આપણા ભાઈ આગળ છે એ બહુ સારી રીતે રાખે છે. એટલે બાકી તો ત્યાં જાય તો હું વ્લોગ બનાવી, તો તમે બધા એન્ડ સુધી જોડાયા રહેજો, વ્લોગ જોતા રહેજો આપણે. અને બાકી તો ફેમિલી વ્લોગ બનાવવાનો જો, બહાર જવાનો જો ધંધા થકી બહાર જાય તો ત્યાંનો વ્લોગ મૂક્યા રાખી. તો ભાઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. અને એ પહેલાં આપણા ઉંમરને સારવાર કરી લે પગની, અને પછી આપણે વ્લોગ આગળ જારી રાખીએ. તો જુઓ કે ઉંમરની પગની મરામત કરી નાખી, જો અંદર બેઠો છે. અને પગમાં છે ને થોડુંક પેલું ખોડકી જેવું થયું, એને રિપેરિંગ ઓપરેશન કરી નાખ્યું. અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે, અહીંયા બેઠો. લલજુ આ બેને ઉડાડી ઉડતા જ નથી. જો લાલીઓ ના બે ભાઈ, લાલીઓ કઈ બેઠો નથી, પણ બેહે નહીં. એટલે છત ઉપર હજી કઈ ફેરે લાલીઓ નથી બેઠું. જો ઓલું પઠ્ઠું ઉડ્યું, એ પઠ્ઠું બેહતું હોય પણ લાલીઓ ના બેહે. બીજા જો બેહી છે. બાકી અહીંયા આપણો હરો છે સારંગપુરી, ત્યાં બેઠો છે. ત્યાં ખાયા હોય એટલે તકલીફ ના હોય. આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બ્લોગનું અહીંયા એન્ડ કરી દઈ. બાકી તો જો કે કબૂતર ખાલી થઈ ગયા છે.